જિંદગીમાં આનંદ કરી લેવો. બાકી આ યુક્રેન આવડું છે મારા દીકરું, પણ રોજની પથારી પી નહીં કે મારા દીકરા કોઈ વાતે મારા દીકરું પાછું જ નથી પડતું એમ. એટલે એ પણ તમે યાદ રાખજો કે દુનિયામાં કોઈને નાનું સમજવું નહીં. એક ઘોડિયામાં બાળક સૂતો હોય ને પહેલાં એને આપણે નાનો નહીં સમજવાનો. આ દેશનો કોઈ મહાન સંત હોતો હોય આપણને ખબર ન હોય, આ દેશનો વડાપ્રધાન હોતો હોય આપણને ખબર ન હોય, અને કોકના બૂચ મારવાનો પણ હોતો હોય એ આપણે ખબર જ ન હોય. કે મારો દીકરો બહાર નીકળ્યા પછી ખબર પડે સંત છે, વડાપ્રધાન છે, કોકના બૂચ મારવાનો છે મારો દીકરો, એટલે ખબર ન પડે આપણે કે આનું કોણ હોતું છે. હા, યુક્રેન બાપુ જોયું ને કોકના રવાડે ચડીને એકલું પડી ગયું છે. એ ખાસ યાદ રાખજો, આ દુનિયામાં તમારો કોઈ મિત્ર નથી હો. તમારું મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે. આ દુનિયામાં તમારો કોઈ મિત્ર ખગોવાળું છે જ નહીં. સમય સારો તો બધા મિત્ર, સમય ખરાબ તો બધા દુશ્મન. સારું એન્કરિંગ કરે છે, જેનો અવાજ અલગ છે. પટેલનો દીકરો છે કેતનભાઈ પટેલ, એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. એન્કરમાં જોરદાર કામ છે આમનું. ગમે તારે જોઈ એન્કરમાં તો પટેલ સિવાય કોઈને બોલાવતા નહીં, અને કલાકારમાં મારા સિવાય કોઈને બોલાવતા નહીં. બોલો સાગરદાન. કોરોનામાં જેટલા પણ જેના સગાવાલા વહી ગયા છે દુનિયામાંથી કોરોનામાં, એ બધાને આત્માને ભગવાન શાંતિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું. ગૌ માતાને જેટલા કોરોનામાં સ્નેહ ગુમાવ્યા છે પોતાના હગા વાલા ભયો, એ બધાને આત્માને માતાજી શાંતિ આપે એવી અહીંયાથી આપણે પ્રાર્થના કરી છીએ. આ ગૌશાળાના પ્રોગ્રામ ગોઠવો છે એ નિમિત્તે. કારણ કે કોરોનામાં તો બાપુ સૌથી વધુ હું થાકી ગયો હતો. હા, મને એમ કે 15 દીમાં વયો જાય છે, 20 દીમાં. પછી તો મહિનો, 2 મહિના, 3 મહિના પછી મને એમ થયું કે હું વયો જઈશ. કીધું મારા દીકરા પ્રોગ્રામ થઈ ગયા બંધ. પછી છેલ્લે તો મેં સાલું વેચવા કાઢી. મારી પાસે 700 સાલું હતી, કાઢી વેચવા. મેં તો વેચી નાખી. પણ સાલુના એવા સન્માન સાલુથી કર્યા હતા મારા બાપુ કે સાલમાં આ દીકરી આવડી ગતિ માથે 40 રૂપિયા લખેલા. ટૂંકી પ્લાસ્ટિક જેવી, નો આવે 8 રૂપિયામાં કાયમ, નો આવે મારી દીકરી ગાડીના કાચ લુવામાં કાયમ. ઓઢો તો ટૂંકી પડે, હળગાવો દડો થઈ જાય. મારા દીકરી ક્યાંય 2 વર્ષમાં 2 સાલમાં એ સાલ કે ક્યાંય આવી જ નહીં મને, પણ સાલમાંથી નફરત આવી જાય. એટલે હવે બધાને કહું છું કે તમારે સન્માન કરવા હોય તો એ સાલથી કોઈ ના કરતા. તમારા કલાકારને આપો હોય તો બૂટ આપો, ખાંડ આપો, ચોખા આપો, એવી વસ્તુ આપો કલાકાર ખાઈ શકી. સાલ મેં સાહેબ શિયાળામાં ભિખારીને ઓઢાડી, ભિખારી મને લાફો મારવા આવ્યો કે તારી માં દાઢી બોર છે. કેવું જે મોઢે એમ દાઢી થતી મારા દીકરી. જે સાલે ભિખારી ઓઢવાતી સાલું અમને આપી. બોલો રાન નાખી જા કોરોનામાં. નહીં 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 નહીં. ઘણા ટાઈમ પછી આટલું પબ્લિક જોયું છે, મારા જીવમાં જીવ આવ્યો. બધા કલાકારો સાગરદાન ઘટીને જીવ આવી ગયો, બધાને જીવ આવી ગયો અહીંયા. હું કારણ કે કલાકાર થઈ જાય ધોબીના કૂતરા જેવા મારા દીકરા હો. અને એ બરાબર થયું છે. આમ તો ભગવાને બધાને દેખાડ્યું કે તમે એમ સમજતા હું કંઈક છું નહીં, હું જ્યારે ધારું ત્યારે તમને ઉપાડી લઉં એમ. હા, કલાકાર તો નહોતા, પછી ઘરમાં બેઠ બેઠ લાઈવ થતા, આનંદ કરાવી તમને. બસ અત્યારે આટલા વાળામાં તમને કોઈ હુજુ જ નહીં આનંદ કરાવવાનું. કટ કટ કટ. હા, લાઈવ થતા, હવે નથી થતા. પ્રોગ્રામ ચાલુ થઈ ગયા, પણ કલાકારને હોત અને હારા હારા માણસો સબક આપ્યો કોરોનાએ. હા, કારણ કે ઘણા બધા માણસો ત્રાસી ગયા છે કોરોનાથી સાહેબ. એટલે હવે સારા સારા પ્રોગ્રામ કરવાના છે. આવું ધર્મનું કામ હોય એમાં 2-5 રૂપિયાની બાંધછોડ કરવાની છે. આવું મેં નક્કી કર્યું છે. નક્કી હંમેશા ઉપડી જઈશું કીધું નહીં. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો. ફેસબુક મને શોખ હતો. મારા વિડીયો મૂકું પછી મારી કોમેન્ટ જોઉં તો એમાં શું છે, મારા લાખો મારા ચાહક હોય ને તો આપણા વિરોધી હોય મારા દીકરાને. હા, તો કોમેન્ટ આમ જોઉં ને તો એમાં મને મજા આવે થોડી વાર વાંચવાની. આમાં હું જોઉં કોમેન્ટમાં વાંચું મારા વિડીયો મૂકીને તો આવે આમાં વાહ કાબા, વાહ હવજ, વાહ ચારણ, વાહ ગઢવી. પાછું નીચે આવે શું હાલી નીકળ્યા છો. તો હું મારો પડી જઉં. વાહ મજા બોલા, હું મારો પડી મારા દીકરો આ કોને લખ્યું એમ. હા, અને મારા દીકરા પાસે જડતા નથી ફેક આઈડી વાળા. બે ચાઈને તમે ગોતી લીધા બાપુ, પણ મારા હગાવાલા નીકળ્યા. પોતાના મામા દીકરા નહીં મજા કોમેન્ટ કરતા હતા હું હાલી નીકળ્યા. વાહ મજામાં પ્રકાશભાઈ, મજામાં. વાહ વાહ વાહ, પૈસા નાખજો મારા બાપો. વાહ વાહ, બધા સારા મિત્રો છે મારા. બધા આજ આવ્યા જ છે ગાયુંમાં દેવા માટે. જોજો જી હજી કેટલાય નાખશે મેં ગાયું નથી. હા, એટલે મેં બંધ કર્યું કે આ કોમેન્ટ ફોમેન્ટ આપણને પોહાય નહીં સાહેબ. હું મને આજ બોલવાની મજા એટલા માટે આવે છે કે તમે બધા મારા છો. એટલે હું ઝાલાવાડનો છું, કાઠિયાવાડનો છું. આમાં બધો મારું કાઠિયાવાડ ઝાલાવાડ બેઠું છે. એ મને આનંદ છે. કારણ કે હું તમને જે બોલવું તમને મજા આવેલું, કારણ તમે મારા પોતાના છો. હવે નાખી દો જોક્સમાં. હવે ગઈ હું તાકી ગયો. વાહ, ના ના, થોડી હું વાત કરી લઉં થોડી વાર. પાછું જોક્સ કીધું ઉડાડ દો.
વાહ વાહ વાહ. હવે થોડા લખાઈ દો તો હોય તો દાદા. ઓકે. અને અહીંયા જે કંઈ પૈસા લેવા હોય તો અહીંયા આખું ટેબલ છે, જેને જોતા લઈ લો. હા, પણ બાકીમાં કોઈથી કોઈ ના આપતા, હું ના પાડું. રોકડા લઈ લો પેલા. આ તો ગાનું છે ભરતભાઈ. ભરતભાઈ છે ને? વાહ. ઓકે. મારી પાસે તો ભગવાન લઈ ગયા, તમે શું લઈ જઈશું? એટલે હું ગરબા ગાતો બાપુ. પહેલા હું રોજ ગરબો ગાતો નવરાત્રિમાં. મારે તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે. આ રોજ મારે ગરબો ગાવાનો. મને માતાજી સપનામાં આવ્યા. મને કે એલા શું રોજ રાતે ગાસ? તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે? લંગડાને દવાખાને હું તારા બાપુ ઠાર્યું છે. પછી મેં કેન્સલ કર્યા. અને હવે હું ને આ સ્ટેજમાંથી હવે કલાકારો બાપુ બોલતા બીવે છે. કારણ કે શું છે, એવા માણસો બેઠા છે આ ઓડિયન્સમાં જે કલાકારનું ધ્યાન રાખીને બેઠા. ક્યાં મારો દીકરો ભૂલ કરે? એક કલાક કોઈ પણ કલાકાર બોલે ને, એકાદી ભૂલ બાપુ કરે બિચારો, એ મારા દીકરા પકડી લે, માફી માગો. કલાકાર બીજા ગરીબડી ગાતી માફી માગતો હોય, આ ભૂલ થઈ ગઈ. નકે એને ફોન કરીને કહે ને બાપુ કે તમે આ ભૂલ કરી છે, મારા સમાજ વિશે આવું બોલ્યા છો, તો કલાકાર ફોનમાં માફી માગી લે કે મારી ભૂલ થઈ જાય એવું નહીં બોલવું. પણ નહીં, વિડીયો બનાય આખા ગામમાં મૂકી. હવે આ લોકોને બીજાને નીચા દેખાડીને શું મજા આવે એ મને ખબર નથી પડતી. તમને શું મજા આવે છે લોકોને નીચા પાડીને? તમે એક કલાકાર નીચો પાડીને તમે શું સાબિત કરવા માગો છો? તમે એક કલાકાર નીચે ન પાડતા, તમે એની દીકરી, એનો દીકરો, એની બેટ, એના બાપ, એના મા બાપને, આ બધાને તમે એક હેઠા પાડી દો છો. તમે કલાકાર જ્યારે નીચો પાડવાની કોશિશ કરો ને, આખું પરિવાર એનું ભાંગી જાય છે, એના નિહાકા કોકદીક લાગી જાય છે. એટલે માફી મારા છે ને એને કહું છું કે એકાદી ભૂલ તો ભગવાને માફ કરે, કલાકારને માફ કરી દેવાનું બિચારાને. મેં તો નક્કી કર્યું. મેં તો હવે નક્કી કર્યું છે કે બધા સમાજના એક વિડીયો મારે બનાવીને લેપટોપમાં નાખી દેવા છે માફીના. મારા દીકરાને કહીશ ગૌરવને કે બેટા આ બધા સમાજના વિડીયો છે, માફીના મૂકી દે. પછી કોઈનો ફોન આવે, હકાબા તમે આવું બોલ્યા અમારા સમાજ વિશે, દુઃખ લાગ્યું, પેલા ખોટું લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા. ગૌરવ 202 નંબરનો વિડીયો નાખ ફટાફટ મારા દીકરા. પપ્પા 203 નંબરનો, એ તારા બાપ બીજા સમાજનો છે, 202 નંબરનો નાખ. ચાલો માં હમ પસંદ આવી ગયો, જોયું, માફી માંગી લીધી, ખુશ, જય માતાજી. આ શું રોજ માફ્યું. મને દુઃખ થાય. કલાકાર પરિવાર લઈને બેઠા છે, આખો દિવસ બાપુ ફરે છે, બોમ્બે ને સુરત ને વલસાડ ને, એક્સિડન્ટમાં મરી જાય કલાકાર. એના પરિવારનું સાહેબ કોઈ પૂછ્યું શું હાલત છે? અતિ બપોરમાં તો એટક આવે કલાકારને. મારી સામે 6 કલાકાર એટકથી મરી ગયા. એમાં હરેશ ગઢવી મારા ખોરામાં મરી ગયેલો સાહેબ. એ નાની દીકરી હતી, એને કોઈ પૂછવા ગયું કલાકાર એનું પૂરું કરે છે? અતિ ગાવાથી કેન્સરથી ઘણા બધા કલાકાર મરી ગયા, કોઈથી કોઈ પૂછવા ગયું આમાંથી કલાકાર નહીં કે એનો પરિવાર શું કરે છે? તમારે કોઈથી પૂછવા નથી જવું, કોઈથી કંઈ દેવું નથી, ભૂલ કાઢીને પાડી દેવો છે. એવું ન કરાય. ગરીબ ગાય જેવા કલાકાર છે ને સાચવી લો સાહેબ. સંસ્કૃતિ સાચવીને બેઠા છે કલાકારો. કલાકારે સંસ્કૃતિને સાચવી, પણ કોરોનામાં કલાકારને કોઈ ન હાચવા.